હાય, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. આજે બહુ મસ્ત દિવસ છે. આજે 16 તારીખ છે, સોમવાર છે. અને આજે છે ને શિવલિંગની પૂજા કરવાનું એક મહત્વ છે. કેમ કે આજે શિવલિંગની પૂજા કરીને તો શિવરાત્રી આવે એટલો આપને ફળ મળે. તો આજે અમે જો અત્યારે સવારમાં વાગી ગયા છે 5 ને અમે જાગી ગયા છે અને શિવલિંગની પૂજા કરવા માટે અમે પણ જો તૈયાર થઈ ગયા છે. દીવાબત્તી થઈ ગઈ અને અમે જો પૂછવા માટે હવે જઈશી. તો ચાલો મંદિરે જઈએ. આ એક હાર ચડાવી દીધો હતો ભગવાનને. તો અત્યારે આપણે મંદિરને આંગણે રંગોળી પૂરાઈ રહી છે. મસ્ત રંગોળી પૂરે છે. મંદિરના જે પૂજારી છે ને એમના ધર્મપત્ની છે. મસ્ત રંગોળી તૈયાર થઈ ગઈ. તો અત્યારે આપણે શિવનો અભિષેક કરવાનો છે. તો આપણે અત્યારે પહેલાં શિવનો અભિષેક કરી અને પછી પૂજાની સામગ્રી બધી તૈયાર કરી. તો અત્યારે આપણે 108 દીવાની આરતીની તૈયારી હાલે છે. 108 દીવાની આજે શુભ દિવસ છે. તો દીવાની જો જ્યોત પ્રગટાવાય છે. તો આપણે નંદીજી અને કાસબાજીના વાઘા પણ બદલાવાઈ ગયા છે. તો અત્યારે આપણે છે ને હવે જો મસ્ત 108 દીવાની આરતી જ્યોત તૈયાર થઈ ગઈ છે અને હવે આપણે મોટી આરતીની તૈયારી કરી.
તો અત્યારે મસ્ત મહાદેવના મંદિરેથી દર્શન કરીને આવી ગયા, પૂજા કરી લીધી, દર્શને કરી લીધા, મહાઆરતી હતી અત્યારે. તો અત્યારે હું જો ક્લાસીસે આવી ગઈ છું અને આ છે અમારા જીનેન્દ્ર. તો અત્યારે ક્લાસીસે આવી ગઈ, ક્લાસીસે આપણે આવી તો મસ્ત પેમ્પલેટ આપણે આવી ગયા છે, હું ક્લાસીસે આવી ગઈ છું અને આ છે આપણા જીનેન્દ્ર. અને અત્યારે જો પેમ્પલેટ બહુ મસ્ત સરસ છે. આ છે ઓલા વિશાલના અને આ છે અમારા, બંને સાઈડ છે પેમ્પલેટ છે. 3-4 દિવસથી હું પેમ્પલેટ કરતી હતી, મારું કામ આજે પૂરું થયું. કેમ કે કેટલા દિવસથી મારે કામ બધું ઓલું બુટાનું કટિંગ આવ્યું હતું ને એમાં મારું બધું અટવાઈ ગયું હતું. અને હવે અત્યારે હું ક્લાસથી આવી ગઈ છું અને હવે આપણો ક્લાસ જોરદારથી ચાલુ થઈ જશે. સવારમાં મસ્ત પૂજા કરી હતી, ઘરે આવતી છે અને અમારા દીદી બેનને મજા થઈ સૂતા છે હજી. અને અત્યારે હવે મારે છે ને શાક લેવાનો ટાઈમ થયો, હું શાક માર્કેટમાં શાક લઈ આવું, પછી દીદીને જગાડું. મસ્ત જો સિંગ પાછી એટલે ખોલાઈ ગઈ છે અને હમણાં પછી છે ને થોડુંક આ બધું આવું કચરો કાઢીને આવો કચરો કાઢવાનો છે ને પછી આગળ દાણા ભરવાના છે બોટલમાં. અને ફેરની અત્યારે કરે છે દીવા બધી. તો જો ફેની આમાં છે બટેકા અને આમાં છે કાંદા. એવી શાકભાજીનો કેટલો આવશે. આવું ખબર છે ભૂટ્ટા, આપડા અમેરિકન મકા ને ફુલાવર. પછી આમાં છે ધાણા, ફુલાવર, જો આમાં બધી આઈટમ છે. સૂર્યા પછી શું છે જો વાલોર, રીંગણ, ચોળી. ઓમાં શું છે બ્લેકમાં? કયા બ્લેકમાં? બ્લેક જબલામાં. બ્લેક જબલામાં? બ્લેક જબલામાં તમને જ બતાવવાનું. એ શું છે ને શું છે? સંતરા. સંતરા. કેવી સંતરા લઈ જો. મજા આવશે સંતરા ખાવાની. સંતરા છે જો બટેકા, કાંદા, મકા. એટલી બધી વસ્તુ લે મને ખબર જ ન પડી કા. શાક લેવા ગઈ હતી ને, હા બધું શાક લઈ આવી. ઓ મને કીધું નહીં કે અમારે શાક માર્કેટમાં આવવાનું. તારે આવું તો હા તો કીધું હતું હું તારી હારે લઈ જાત. કીધું કેમ નહીં? લે તો અત્યારે જો ફેનિલે મસ્ત સંતરું ખાવાનું ચાલુ કરી દીધું છે. મજા આવે છે ફેનિલને ખાવાની. કા ફેનિલ? તો જો ફેનિલ કેવું છે? મીઠું છે ખાટું છે? સાયકલ છે ખાવાનું કેમ ખબર પડી? હે સાયકલ એટલું ખાઈ ગયો છે. લેજી કેવું છે? લે તો બધાય કેજી કેવું છે? ગળું ખાટું ગળ્યું છે ને ખાટું છે. તો અત્યારે હવે ફેનિલે જો સંતરું ખાઈ લીધું છે અને મારે શાક ખાઉં છું. થઈ ગયું છે. ખાઈ છે ને ખાઈ લીધું બધું ભેગું આવી ગયું. તો અત્યારે મારે શાકભાજીનું બધું કામ થઈ ગયું છે, ધોઈને બધું ફ્રીજમાં ગોઠવાઈ ગયું છે. અને અત્યારે મારા બ્લોગને હું વિરામ આપું છું. કાલે પાછા ફરીથી મળશું. અમારો બ્લોગ પસંદ આવે તો લાઈક કરજો, નવા હોય તો શેર સબસ્ક્રાઈબ કરજો અને કાલે પાછા ફરીથી મળીશું. અત્યારે હવે રજા લઈ. ફેનિલ બાય બાય. ફેનિલ બાય બાય.